ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર પ્રભુનું વચન ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 118મો અધ્યાય અને તેની 24મી કલમ કહે છે, આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. ક્રિસ્મસમાં મળવાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વર તરફથી મળેલા આજના આ નવા દિવસને માટે ઈશ્વર પિતાની આપણે સ્તુતિ કરીએ અને ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ કે તેમણે જીવતાઓની ભૂમિ પર આપણને ઉઠાડ્યા. રાત્રિભર તેમના વિશ્વાસુપણામાં તેમણે આપણું રક્ષણ કર્યું. અનેક નવી સવાર જ્યારે પ્રભુએ આપણા જીવનની અંદર આપણને આપી છે, ત્યારે એ દિવસ આપણે શોક કરીને નહીં, નિરાશામાં નહીં, આંસુઓમાં નહીં, પરંતુ પ્રભુમાં આનંદ કરતા આપણે પસાર કરીએ. બની શકે કે તમે રાત્રિમાં આંસુઓની સાથે સૂઈ ગયા હોય. બની શકે કે રાત્રે તમે અમુક પ્રકારના વિચારો કરીને ચિંતા કરતા કરતા સૂઈ ગયા હોય. બની શકે કે તમે તમારા જીવનની અંદર નિરાશામાં દિવસ પસાર કરીને રાત્રે નિરાશામાં જ સૂઈ ગયા હોય. પરંતુ જ્યારે પ્રભુએ એક નવો દિવસ આપ્યો છે, ત્યારે પ્રભુનું વચન આપણને કહે છે કે રુદન રાત પર્યત રહે છે, પરંતુ સવારમાં હર્ષનાદ થાય છે. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના લોકો, પ્રભુની ઈચ્છા એવી નથી કે તમે દુઃખમાં, આંસુઓમાં અને પીડામાં તમે તમારો દિવસ પસાર કરો. પ્રભુનું વચન એવું કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. અને પાઉલ પ્રેરિત જણાવે છે કે હું ફરીથી તમને કહું છું કે પ્રભુમાં સદા આનંદ કરો. ચોક્કસપણે આપણા જીવનની અંદર અમુક દિવસ એવા આવે છે કે જ્યાં આપણે નિરાશ થઈએ, જ્યાં આપણે આંસુ સારીએ, જ્યાં આપણે એવું વિચારીએ કે આગળ શું થશે. પરંતુ પ્રભુએ આપણને જ્યારે એક નવો દિવસ આપ્યો છે, ત્યારે આપણે તો એ નવા દિવસમાં પ્રભુમાં આનંદ કરવાનો છે. શું પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને એવું નથી કહેતું કે અમે શું ખાઈશું, અમે શું પીશું અને અમે શું પહેરીશું, એમ કહેતા તમે ચિંતા ના કરો. આપણને તો કહેવામાં આવ્યું છે કે આવતીકાલને સારું ચિંતા ના કરો. મારે ને તમારે કોઈ પણ બાબતો માટે ચિંતા નથી કરવાની, પરંતુ પ્રભુમાં સદા આનંદ કરવાનો છે. એક નવો દિવસ મળ્યો છે તો એ પ્રભુની કૃપા છે. યર્મિયાનો વિલાપ 3:22 એમ કહે છે કે પ્રભુની કૃપાને લીધે આપણો નાશ થયો નથી, પરંતુ એ પ્રભુ તેની કૃપા રોજ સવારે આપણા પર નવી કરે છે, તાજી કરે છે. ત્યારે વલાઓ, આજે જ્યારે એક નવો સુંદર દિવસ પ્રભુએ આપણને આપ્યો છે, ત્યારે આપણે હર્ષનાદ કરીએ. અત્યારે હું જે ગેલેરી આગળ ઊભો રહીને પ્રભુનું વચન આપું છું, ત્યારે સુંદર પક્ષીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે. તેઓ પોતાના માળાને છોડીને તેઓ ઘરેથી જાણે કે એક આનંદની સાથે નીકળી રહ્યા છે અને તેઓ સમજી રહ્યા છે કે આજનો આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, ત્યારે આપણે આનંદોત્સવ કરીએ. અને તેઓ કલરવ કરતા કરતા આજે જઈ રહ્યા છે. એમને કોઈ ચિંતા નથી કે તેઓ શું ખાશે, શું કરશે, પરંતુ તેઓ આનંદ કરી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે આકાશમાંનો પિતા તેમની સંભાળ લેશે. ત્યારે વલાઓ, શું આપણે પક્ષીઓ કરતા વધારે મૂલ્યવાન નથી?
પ્રભુનું વચન કહે છે કે ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો. એ પરમેશ્વર કે જેણે આપણને પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, ત્યારે પ્રભુએ આપણને આપેલો આજનો આ દિવસ આપણે કેમ કરીને નિરાશામાં પસાર કરીએ? કેમ આશા વગરનું જીવન જીવીએ? કેમ નાસીપાસ થઈને આપણે એવું વિચારી લઈએ કે આ પરિસ્થિતિમાં આપણું કંઈ નહીં થાય? ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના લોકો, ઇમ્માનુએલ, પ્રભુનું વચન કહે છે એ બાબતની અંદર કે દેવ આપણી સાથે, આપણા ઈશ્વર આપણી સાથે. અને જ્યારે પ્રભુ આપણી સાથે છે ત્યારે શોક નથી કરવાનો, આપણે પ્રભુમાં આનંદ કરવાનો છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે અમને આપેલા આજના દિવસને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી સ્તુતિ કરું છું, કારણ કે તમે અદ્ભુત અને મહાન ઈશ્વર છો. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે તમારા લોકને આશીષ આપો. અને પ્રભુ, આજે જ્યારે એક નવો દિવસ આપ્યો છે ત્યારે દિવસમાં અમે આનંદ કરીએ એવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.